તો મિત્રો આજે આપણે ખાપટ ગામની અંદર સરસ મજાનો રામદેવજી મહારાજનો ધાર્મિક પ્રસંગ થઈ રહ્યો છે। સરસ મજાનું આ લોકોએ રામા મંડળ રજૂ કર્યું। તો આપણે ઘણી જગ્યાએ રામા મંડળ જોયા હશે અને રામદેવજી મહારાજના આખ્યાનના દર્શન કર્યા હશે।
મિત્રો આજે આપણે ખાપટ ગામની અંદર સરસ મજાનો રામદેવજી મહારાજનો ધાર્મિક પ્રસંગ થઈ રહ્યો છે ત્યારે આપણે થોડી વાર પહેલા જોયું કે સરસ મજાનું આ લોકોએ રામા મંડળ રજૂ કર્યું. તો આપણે ઘણી જગ્યાએ રામા મંડળ જોયા હશે અને રામદેવજી મહારાજના આખ્યાનના દર્શન કર્યા હશે, પણ શું આપણને ખબર છે કે એની પાછળ કેટલા લોકો કામ કરે છે અથવા તો એ રામા મંડળ કરવા પાછળનું કારણ શું છે? તો આપણી સાથે એક ભાઈ જોડાયા છે જે રામા મંડળ ગ્રુપના જ છે, તેની પાસેથી થોડીક બેઝિક માહિતી લઈએ. ભાઈ જય રામાપીર. જય રામાપીર. કેમ છો? મજામાં? બસ મજામાં. આવો આનંદ મંગળ. પેલા તો આપનું નામ ને જણાવો. મારું નામ છે દીપક બાપુ ગોસ્વામી. હાલ હું સોનપુરા ની અંદર રહું છું ને મારો ધંધો છે તબલા વગાડવાનો. હેડ માસ્ટર છું. બરોબર ને આજે આપણે જય ગેલંબે રામા મંડળ છે એ એક મંદિરના લાભાર્થે રમે છે. જે રામાપીર નું મંદિર છે ચાલુ છે જે પોતાના ગામના સભ્યો છે. ક્યાં ગામની અંદર? આપણે ખાપટ ગામની અંદર જય ગેલ રામા મંડળ છે. ખાપટ ગામની અંદર જો તો આ રામા મંડળ ટૂંકમાં ખાપટ ગામનું જ હતું એમ ને? ખાપટ ગામ. બરાબર. એમ કહી શકાય કે રામા મંડળ અત્યારે લગભગ દરેક ગામની અંદર લોકો કરાવતા હોય છે. તો તમને કોઈ લોકોનો કદાચ ફોન આવે કે ભાઈ અમારે રામા મંડળ કરાવવું છે, તો એની પાસેથી તમે દક્ષિણા રૂપે અથવા તો સેવા રૂપે આમ ચાર્જ બાદ કે કઈ લઉં છો? લોકે કોઈ લાભાર્થે કોઈ ગાયોના નામે, કોઈ મંદિરના નામે, કોઈ બટુક ભોજન બાળકોના નામે રમાડતા હોય તો આપણે ત્યાં કોઈ ફી બાબતની વાત કરતા નહીં. લઈએ તો બધા, કેમ કે અમારે સાધન કઈ હા, મફત નથી એ તો આવતા. બરાબર છે કે તમે એટલે અમે આની ઉપર અમારી રોજી રોટી હાલે છે. હા, બરાબર? આ એક જાતનો અમારો ધંધો છે. પછી કોઈ લાભાર્થે કોઈ આખ્યાન રમાડતું હોય ને અમે કઈ બોલતા હા. નથી. જે આપે અમે અમારી રીતે સ્વીકારી લઈએ. હા, એ તો બરાબર છે, પણ તમે લગભગ આ કેટલાક ટાઈમથી કેટલાક વર્ષથી આ લોકો એટલે આ તબલાની લાઈનમાં આખ્યાનમાં હું 3-4 વર્ષથી 4 વર્ષથી. અને રામા મંડળ વિશે વાત કરીએ તો અત્યારે લગભગ કેટલાક લોકો ટીમમાં હશે? જોકે ખાપટ ગામનું રામા મંડળ તો લગભગ હમણાંથી જ ચાલુ થયું છે. જોકે હજી નવું ચાલુ થયું છે એટલે હજી થોડીક ઓલી માહિતી, એટલે બહારના પાત્ર જે આ લેડીઝ પાત્ર બધા જે છે એ આપણે બહારથી મંગાવેલા છે. જોકે લોકોનો કોઈ લેડીઝ પાત્ર છે ગામના દરેક 12 ગામથી જે મંડળમાં રમવા સભ્ય બધા સેવા દેવા આવે છે. વાહ ભાઈ. કોઈ કોઈના સ્વાર્થ માટે નહીં, કોઈ પૈસા માટે નહીં. આમાંથી ઘણા સભ્યો એવા છે કે પેટ્રોલના પૈસા નથી લેતા, 12 ગામથી આવેલા છે. ઘણા 40-50 કિલોમીટર કાપીને આવેલા છે. હા ભાઈ, ખૂબ સરસ. જય રામાપીર.